હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. સો આપણે પ્રીવિયસ લેક્ચરમાં છે જોયા હતા કે જનરલ રિએક્શન જોઈ હતી એમિનો એસિડ કેટાબોલિઝમની, બરાબર. એમિનો એસિડ કેટાબોલિઝમની જનરલ રિએક્શન જોતા હતા. એમાં ફર્સ્ટ એમિનો એસિડ ડી કાર્બોક્સાઇલેઝ જોયું હતું. નેક્સ્ટ એમિનો એસિડ ડી એમિનેઝ, એમાં અંદર ઓક્સિડેટિવ ડી એમિનેઝ એન્ડ નોન ઓક્સિડેટિવ ડી એમિનેઝ, એવા બે ટાઈપ જોયા હતા. એન્ડ નેક્સ્ટ હતી એમિનો એસિડ ટ્રાન્સ એમિનેઝ, બરાબર. સો એમિનો એસિડ ટ્રાન્સ એમિનેઝ વિશે છે આપણે લાસ્ટ લેક્ચરમાં જોતા હતા, પ્રીવિયસ લેક્ચરમાં. So in 1945, Listen and Cohen first demonstrate transaminase activity in bacteria, કે ફર્સ્ટ ટાઈમ છે એને ટ્રાન્સએમિનેઝ એક્ટિવિટી છે એ ડેમોન્સ્ટ્રેટ કરી હતી 1945માં. કોને? તો કે લિસ્ટેન એન્ડ કોહેને. And next point, transfer of the alpha amino nitrogen between glutamate, aspartate, alanine and their corresponding alpha keto acid was shown to be similar to reaction observed in mammalian tissue. કે હવે ટ્રાન્સફર થાય છે આલ્ફા એમિનો નાઇટ્રોજન, એને ટ્રાન્સફર કરવામાં આવે છે બિટવીન ગ્લુટામેટ, એસ્પાર્ટેટ, એલેનાઇન, આ બધા એમિનો એસિડ છે એની વચ્ચે છે એ શું કરવામાં આવે છે? આલ્ફા એમિનો નાઇટ્રોજનને ટ્રાન્સફર કરવામાં આવે છે. એન્ડ ધેર કોરેસ્પોન્ડિંગ આલ્ફા કીટો એસિડ છે એ પણ છે એના જેવો એની પણ એના જેવી સેમ સિમિલર છે એ રિએક્શન જોવા મળે છે, કે જે મેમેલિયન ટિશ્યુમાં છે એ ઓબ્ઝર્વ કરી શકીએ છીએ આપણે, બરાબર. ધેન નેક્સ્ટ પોઈન્ટ, the two measure transaminase is demonstrated where aspartate amino transferase and alanine amino transferase. ઓકે, સો એમાં શું કીધું કે બે છે એ ટ્રાન્સ એમિનેઝ છે એને ડેમોન્સ્ટ્રેટ કર્યા છે. એક તો છે એસ્પાર્ટેટ એમિનો ટ્રાન્સફરેઝ એન્ડ સેકન્ડ છે એ એલેનાઇન એમિનો ટ્રાન્સફરેઝ. તો એની આખી છે એ આપણે રિએક્શન દ્વારા જોઈએ કે એસ્પાર્ટેટ પ્લસ આલ્ફા કીટો ગ્લુટરેટ છે એની રિએક્શન થઈ અને ઓક્ઝેલો એસિટેટ પ્લસ ગ્લુટામેટનું શું કરે? ગ્લુટામેટનું ફોર્મેશન કરશે. સો એસ્પાર્ટેટ પ્લસ આલ્ફા કીટો ગ્લુટરેટ એની રિએક્શન થશે અને ઓક્ઝેલો એસિટેટ પ્લસ ગ્લુટામેટનું ફોર્મેશન થશે. ઓકે, ધેન નેક્સ્ટ એલેનાઇન પ્લસ આલ્ફા. એક વખત છે આપણે એસ્પાર્ટેટ એમિનો ટ્રાન્સફરેઝ જોયો અને બીજું જે ટ્રાન્સ એમિનેઝ છે એ એલેનાઇન એમિનો ટ્રાન્સફરેઝ. તો એસ્પાર્ટેટ છે એનું આલ્ફા કીટો ગ્લુટરેટ સાથે રિએક્શન થઈ અને ઓક્ઝેલો એસિટેટ પ્લસ ગ્લુટામેટનું ફોર્મેશન કરશે. ત્યાર પછી એલેનાઇન છે એ આલ્ફા કીટો ગ્લુટરેટ સાથે છે એ રિએક્શન કરશે. એલેનાઇન પ્લસ આલ્ફા કીટો ગ્લુટરેટ. ઓકે, અને એ શું બનાવશે? પાયરુવેટ પ્લસ ગ્લુટામેટનું છે એ ફોર્મેશન કરશે. નેક્સ્ટ, પાયરીડોક્ઝલ ફોસ્ફેટ ઇઝ અ કોએન્ઝાઇમ ફોર ઓલ નોન ટ્રાન્સએમિનેઝ રિએક્શન. હવે પાયરીડોક્ઝલ ફોસ્ફેટ છે એનો એઝ અ કોએન્ઝાઇમ છે એ બધા બધી ટ્રાન્સએમિનેઝ જે રિએક્શન્સ છે એના માટે છે એ એઝ અ કોએન્ઝાઇમ પાયરીડોક્ઝલ ફોસ્ફેટ છે એ હોય છે, બરાબર. સો પાયરીડોક્ઝલ phosphate is the coenzyme for all non transaminase reactions.
ઓકે, સો આ છે આપણે જોયું કે એમિનો એસિડ ટ્રાન્સ એમિનેઝ એન્ઝાઇમ્સ છે કે જેમાં અંદર આપણે જોયું કે 1945માં લિસ્ટેન એન્ડ કોહેને છે ફર્સ્ટ ટાઈમ એને ડેમોન્સ્ટ્રેટ કરી હતી ટ્રાન્સ એમિનેઝ એક્ટિવિટીને બેક્ટેરિયાની અંદર. એન્ડ ત્યાર પછી છે એ આલ્ફા એમિનો નાઇટ્રોજન છે એને બધા એમિનો એસિડની વચ્ચે ટ્રાન્સફર કરવામાં આવ્યું હતું. એન્ડ આલ્ફા કીટો એસિડ છે એને એના જેવી જ સિમિલર રિએક્શન્સ છે એ મેમેલિયન ટિશ્યુમાં છે એ જોવા મળી હતી. બરાબર, ત્યાર પછી બે મેજર છે ટ્રાન્સ એમિનેઝ છે જે ડેમોન્સ્ટ્રેટ કર્યા હતા એ એસ્પાર્ટેટ એમિનો ટ્રાન્સફરેઝ એન્ડ સેકન્ડ છે એ એલેનાઇન એમિનો ટ્રાન્સફરેઝ. સો એસ્પાર્ટેટ છે એ આલ્ફા કીટો ગ્લુટેટ સાથે રિએક્શન કરી અને ઓક્ઝેલો એસિટેટ પ્લસ ગ્લુટામેટનું ફોર્મેશન કરશે. એન્ડ એલેનાઇન છે એ આલ્ફા કીટો ગ્લુટેટ સાથે રિએક્શન કરી અને પાયરુવેટ પ્લસ ગ્લુટામેટનું ફોર્મેશન કરશે. ત્યાર પછી લાસ્ટ પાયરિડોક્ઝલ ફોસ્ફેટ એઝ અ કો એન્ઝાઇમ તરીકે છે એ વર્ક કરતો હશે ટ્રાન્સ એમિનેઝ રિએક્શનમાં. બરાબર, સો આ આપણે છે એ જનરલ રિએક્શન જોઈ એમિનો એસિડ કેટાબોલિઝમની. ત્યાર પછી નેક્સ્ટ રિએક્શન છે સ્ટ્રિકલેન્ડ રિએક્શન. બરાબર, નેક્સ્ટ એન્ડ લાસ્ટ રિએક્શન છે કેટાબોલિઝમ ઓફ પ્રોટીન એન્ડ એમિનો એસિડની સ્ટ્રિકલેન્ડ રિએક્શન. સો ધ સ્ટ્રિકલેન્ડ રિએક્શન Now, Strickland reaction in this first point is the some members of the genus Clostridium can utilize amino acid as a source of energy by means of coupled oxidation and reduction reaction. હવે સ્ટ્રિકલેન્ડ રિએક્શનમાં જોવા શું મળે છે તો કે સમ મેમ્બર્સ ઓફ જીનસ ક્લોસ્ટ્રીડિયમ કે અમુક જીનસ છે એવી છે ક્લોસ્ટ્રીડિયમ એ શું કરે છે એમિનો એસિડને યુટિલાઇઝ કરે છે એઝ અ સોર્સ ઓફ એનર્જી. એઝ અ એનર્જી સોર્સ છે એ એમિનો એસિડને યુટિલાઇઝ કરશે એન્ડ બાય મીન્સ ઓફ કપલ ઓક્સિડેશન રિડક્શન રિએક્શન. એન્ડ સ્ટ્રિકલેન્ડ રિએક્શનમાં આપણને ઓક્સિડેશન એન્ડ રિડક્શન રિએક્શન્સ છે એ જોવા મળશે. એ બંને રિએક્શન્સ છે એમાં ઇન્વોલ્વિંગ હોય છે. સો ઇન્વોલ્વિંગ સર્ટેન એમિનો એસિડ એઝ અ હાઇડ્રોજન ડોનર એન્ડ અધર એઝ અ રિસેપ્ટર. હવે ઓક્સિડેશન એન્ડ રિડક્શન જે રિએક્શન થશે તો ઓબ્વિયસલી છે એમાં એઝ અ હાઇડ્રોજન છે એ એઝ અ ડોનર તરીકે અને એક્સેપ્ટર તરીકે હાઇડ્રોજન તો છે એ એમાં પ્રેઝન્ટ જ હશે. સો સર્ટેન એમિનો એસિડ છે એઝ અ હાઇડ્રોજન ડોનર્સ એન્ડ અધર ઇઝ એઝ અ એક્સેપ્ટર. કે અમુક એક એમિનો એસિડ એવો હશે કે જે એઝ અ એક્સેપ્ટર હશે અને એક એમિનો એસિડ એવો હશે કે જે એઝ અ ડોનર તરીકે યુઝ થતો હશે. બરાબર, so Strickland reaction in this first point, some members of the genus Clostridium can utilize amino acids as a source of energy by means of coupled oxidation and reduction reactions involving certain amino acid is the hydrogen donor and acceptor. ઓકે, શું કીધું તો કે સમ મેમ્બર્સ ઓફ ધ જીનસ ક્લોસ્ટ્રીડિયમ કે જીનસ છે ક્લોસ્ટ્રીડિયમ એમાં અમુક મેમ્બર છે ઓર્ગેનિઝમ્સના એવા હશે કે જે એમિનો એસિડનો એઝ અ એનર્જી સોર્સ છે એ
યુટિલાઇઝ કરતા હશે. બાય મીન્સ એનો મિનિંગ શું, મતલબ કે એમાં ઓક્સિડેશન એન્ડ રિડક્શનની રિએક્શન થતી જોવા મળતી હશે અને એમાં ઇન્વોલ્વિંગ એમિનો એસિડ જે હશે એ એઝ અ હાઇડ્રોજન ડોનર એન્ડ એઝ અ હાઇડ્રોજન એક્સેપ્ટર છે એ યુઝ થતો હશે. સો એક એમિનો એસિડ એવો હશે કે જે એઝ અ હાઇડ્રોજન ડોનર તરીકે યુઝ થતો હશે અને એક એમિનો એસિડ એવો હશે કે જે એઝ અ હાઇડ્રોજન એક્સેપ્ટર તરીકે યુઝ થતો હશે, જે આપણે આખી સ્ટ્રિકલેન્ડ રિએક્શનમાં પાછળ છે એ જોશું. બરાબર. નેક્સ્ટ એક રિએક્શન આપી છે, એ રિએક્શન થ્રુ છે આપણે જોશું કે હવે અહીં જે રિએક્શન આપી છે એ રિએક્શનમાં આપણને જોવા મળશે કે એક એમિનો એસિડ છે R1 એમિનો એસિડ એઝ અ એમિનો એસિડ R1 હશે. પહેલાં તો આપણે એક રિએક્શન લખીએ, R1 CH2 NH2 COOH બરાબર, પ્લસ R2 CH2 NH2 COOH પ્લસ H2O. હવે R1 CH2 NH2 COOH, આ CH2 NH2 COOH એ શું છે તો કે એમિનો એસિડનું બેઝિક છે, બેઝિક સ્ટ્રક્ચર ઓફ એમિનો એસિડ. બરાબર. એમિનો એસિડનું બેઝિક સ્ટ્રક્ચર છે. હવે આ એ R1 છે, અહીંયા R1ની જગ્યાએ આપણે શું લેવાનું છે, કોઈ પણ એક એમિનો એસિડ છે એ અહીંયા એઝ અ R1 હશે અને બીજો એમિનો એસિડ છે R2, કે આ તો બેઝિક સ્ટ્રક્ચર જ આપણે જોયું કે એમિનો એસિડનું બેઝિક સ્ટ્રક્ચર છે CH2 NH2 COOH. તો એ છે એ એમિનો એસિડનું એક સ્ટ્રક્ચર બેઝિક અને એની આગળ છે એ R2 છે એ પણ બીજો એક એમિનો એસિડ હશે. તો આ રીતે બે એમિનો એસિડ છે એ શું કરશે, મળી અને એક એમિનો એસિડ R1 અને બીજો એમિનો એસિડ R2 એ બંને મળીને શું કરશે, રિએક્શન કરશે અને પછી છે એ ફોર્મેશન કરશે, પ્લસ H2O સાથે રિએક્શન થશે અને એ ફોર્મેશન કરશે R1 CH2 COOH પ્લસ R2 COCH2 COOH પ્લસ 2NH3. બરાબર. હવે આ રિએક્શનમાં આપણને શું જોવા મળે છે કે ફર્સ્ટ ઓફ ઓલ જે બેઝિક સ્ટ્રક્ચર હતું એમાંથી NH2 છે એ શું થઈ જશે, રિમૂવ થઈ જશે. બંને એમિનો એસિડમાંથી NH2 છે એ રિમૂવ થઈ જશે અને એનું બેઝિક સ્ટ્રક્ચર પાછળ CH2 COOH છે જે વધશે અને R1 એમિનો એસિડ એન્ડ R2 એમિનો એસિડ્સ. બરાબર. તો આ બંને એમિનો એસિડ્સનું છે એ બેઝિક સ્ટ્રક્ચર સાથે એનું ફોર્મેશન થશે અને NH3 છે એ રિમૂવ થઈ જશે. બરાબર. તો આ છે આખી સ્ટ્રિકલેન્ડ રિએક્શન છે આપણને જોવા મળે છે. હવે એનું એક સ્પેસિફિક એક્ઝામ્પલ આપ્યું છે, અ સ્પેસિફિક એક્ઝામ્પલ્સ ઓફ અ સચ અ રિએક્શન ઇન્વોલ્વિંગ ગ્લાયસિન એન્ડ એલેનાઇન ટેક્સ પ્લેસ એકોર્ડિંગ ટુ ધ ફોલોવિંગ રિએક્શન સ્કીમ. બરાબર. સો સ્પેસિફિક એક્ઝામ્પલ્સ ઓફ અ રિએક્શન. હવે જે આ સ્ટ્રિકલેન્ડ રિએક્શન છે એનું એક સ્પેસિફિક એક્ઝામ્પલ આપણે જોઈએ કે જેમાં છે એ ઇન્વોલ્વ હશે ગ્લાયસિન એન્ડ એલેનાઇન રિએક્શન ઇન્વોલ્વ ગ્લાયસિન એન્ડ એલેનાઇન ટેક્સ પ્લેસ એકોર્ડિંગ ટુ ધ ફોલોવિંગ રિએક્શન સ્કીમ. બરાબર. સો ફર્સ્ટ ઓફ ઓલ છે એમાં ગ્લાયસિન એન્ડ એલેનાઇન છે એમાં ઇન્વોલ્વ આપણને જોવા મળશે એ રિએક્શનની રિએક્શનમાં સ્પેસિફિક એક્ઝામ્પલ છે એમાં. સો ગ્લાયસિનનું આપણે સ્ટ્રક્ચર જોઈએ તો CH2 NH2 COOH, આને આપણે ગ્લાયસિન છે એ પ્લસ એલેનાઇન CH3 CH NH2 COOH પ્લસ વોટર મોલેક્યુલ હશે. બરાબર. સો આ છે એ એલેનાઇનનું સ્ટ્રક્ચર, આને કહેશું આપણે એલેનાઇન. સો ગ્લાયસિન એન્ડ એલેનાઇન બંને મળીને રિએક્શન કરશે પ્લસ વોટર મોલેક્યુલ હશે. તો એમાં છે એ એસિટિક ગ્લાયસિન છે એ શેનું ફોર્મેશન કરશે, એસિટિક એસિડનું ફોર્મેશન કરશે એન્ડ એલેનાઇન છે કે જે શેનું ફોર્મેશન કરશે, ઓક્ઝેલો પ્રોપેનોઇક એસિડનું છે એ ફોર્મેશન કરતા આપણને જોવા મળશે. સો ગ્લાયસિન છે એ CH3 COOH પ્લસ CH3COCOOH નું ફોર્મેશન કરશે અને 2NH3, મેં આગળ તમને કીધું આગલી રિએક્શનમાં કે NH3 છે જે શું થઈ જશે એમાંથી રિમૂવ થઈ જાય છે. બરાબર. સો હવે આ બંને છે એ એસિટેટ એન્ડ પાયરુવેટ એ શું કરે છે, ગ્લાયસિનમાંથી એસિટેટનું ફોર્મેશન થશે એન્ડ એલેનાઇનમાંથી છે એ આ ગ્લાયસિનમાંથી છે એસિટેટનું. સો એને આપણે એસિટિક એસિટેટનું ફોર્મેશન થતું જોવા મળશે પ્લસ અહીંયા છે એ પાયરુવેટનું.
અને આપણે પાયરુવેટ પણ કહી શકીએ, બરાબર. સો આપણે અહીંયા એસિટિક એસિડ પ્લસ ઓક્ઝેલો એસિટિક એસિડિયા કહીએ તો આપણે અહીંયા ગ્લાયસિનમાંથી એસિટેટનું એન્ડ એલેનાઇનમાંથી પાયરુવેટનું ફોર્મેશન થશે અને 2 મોલેક્યુલ ઓફ NH3 છે જે રિમૂવ થઈ જશે રિએક્શન. તો આ એક છે એની સ્પેસિફિક એક્ઝામ્પલ આપ્યું છે આ સ્ટ્રિકલેન્ડ રિએક્શનનું. હવે આપણે નેક્સ્ટ છે એ સ્ટ્રિકલેન્ડ રિએક્શન જોઈએ કે એની રિએક્શન છે એ કઈ રીતે જોવા મળે છે. So, this type of reaction leads to the formation of salt chain fatty acids and keto acids. આ ટાઈપની જે રિએક્શન છે, ફર્સ્ટ ઓફ ઓલ તો હવે જ્યારે આગળ આપણે જોઈ રિએક્શન, એમાં જે એસિટેટ અને પાયરુવેટ છે એ બેયનું શું થતું હશે, એસિટેટમાંથી છે એસિટેટ એન્ડ પાયરુવેટનું ફોર્મેશન થતું હશે. તો એમાં કઈ પ્રોસેસ, ઓક્સિડેશન એન્ડ રિડક્શન જે પ્રોસેસ થતી હશે એ રિએક્શન થ્રુ છે એ એસિટેટ એન્ડ પાયરુવેટનું ફોર્મેશન થતું જોવા મળશે. અને હવે જે આ બંને જે ફોર્મેશન થયું છે એસિટેટ એન્ડ પાયરુવેટ, બરાબર, એ શું છે તો કે એ TCA સાયકલના ઇન્ટરમીડિયેટ છે, જે TCA સાયકલના ગ્લાયકોલાઇસિસના એઝ અ ઇન્ટરમીડિયેટ છે એસિટેટ એન્ડ પાયરુવેટ, બરાબર. એ તમે આગળ છે એ જોઈ લીધું છે. આગળ આપણે જે પાથવે ભણ્યા ગ્લાયકોલિસિસ પાથવે, TCA સાયકલ, તો એમાં આપણે જોઈ લીધું કે એઝ અ ઇન્ટરમીડિયેટ છે એ એસિટેટ છે, પાયરુવેટ છે એ એના ઇન્ટરમીડિયેટ છે. હવે આગળ જતાં શું કરે છે આ ઇન્ટરમીડિયેટ જે પાયરુવેટ એન્ડ એસિટેટ છે એ આગળ જઈને શું કરશે તો કે આખું એમિનો એસિડ જે હશે એનું બ્રેકડાઉન કરી નાખશે, પૂરેપૂરું બ્રેકડાઉન થઈ જશે એમિનો એસિડ્સનું. એન્ડ એ બ્રેકડાઉન છે એ કોના દ્વારા થાય છે તો કે કયા પાથવે દ્વારા, તો ગ્લાયકોલાઇટિક પાથવે કે TCA દ્વારા છે એ બ્રેકડાઉન થતું આપણને જોવા મળે છે, બરાબર. ધેન નેક્સ્ટ અહીં જે ફેટી એસિડ્સ એન્ડ કીટો એસિડ્સનું ફોર્મેશન થશે. હવે જે નેક્સ્ટ આપણે રિએક્શન જોઈએ, સો ઇન ધીસ ફર્સ્ટ પોઈન્ટ these type of reaction leads to the formation of short chain fatty acids and keto acids. ઓકે, શોર્ટ ચેન ફેટી એસિડનું અને કીટો એસિડનું ફોર્મેશન થશે, બરાબર. એન્ડ નેક્સ્ટ કીટો એસિડ એન્ડ ફેટી એસિડનું ફોર્મેશન થશે. સો નેક્સ્ટ પોઈન્ટ, ધ સ્ટ્રિકલેન્ડ રિએક્શન ઇન્વોલ્વ સેવરલ સ્ટેપ ઇન વિચ NAD ફર્સ્ટ એક્સેપ્ટ હાઇડ્રોજન એટમ ફ્રોમ ધ એમિનો એસિડ ડોનર એન્ડ ટ્રાન્સફર ઇટ ટુ ધ એક્સેપ્ટર એમિનો. પહેલાં આપણે આખી એની રિએક્શન જોઈ લઈએ, પછી છે એની થિયરી સમજીએ, બરાબર. સો ફર્સ્ટ શું થાય છે, એલેનાઇન છે, ફર્સ્ટ એમિનો એસિડ છે એલેનાઇન, એ છે એ શું કરશે, પાયરુવેટનું ફોર્મેશન કરશે, બરાબર. એમિનો એસિડ છે અહીંયા આપણે પાયરુવેટનું ફોર્મેશન થતું જોવા મળશે. આખી પ્રોસેસમાં છે એલેનાઇનમાંથી છે એ એસિટેટનું આખી રિએક્શન થાય છે, એમાં એલેનાઇનમાંથી એસિટેટનું ફોર્મેશન થતું હશે. પણ ફર્સ્ટ સ્ટેપમાં આપણને શું જોવા મળે છે, એલેનાઇનમાંથી છે એ પાયરુવેટ બને છે. જ્યારે પાયરુવેટ બને છે ત્યારે જે NAD છે એ યુઝ થાય છે અને NADHનું ફોર્મેશન થાય છે, બરાબર. NADH બને છે અને એલેનાઇન છે એ એઝ અ હાઇડ્રોજન ડોનર તરીકે વર્ક કરશે. મેં તમને આગળ શું કીધું કે એક એમિનો એસિડ એવો હશે કે જે હાઇડ્રોજન ડોનર તરીકે વર્ક કરતો હશે અને એક એમિનો એસિડ એવો હશે કે જે હાઇડ્રોજન એક્સેપ્ટર તરીકે વર્ક કરતો હશે. તો એ અહીંયા આપણને જોવા મળશે કે એક એલેનાઇન છે એ હાઇડ્રોજન, આ જે એલેનાઇન છે એમિનો એસિડ એ હાઇડ્રોજન ડોનર તરીકે વર્ક કરે છે. તો અહીંયા H2O માંથી NH3નું ફોર્મેશન થશે, બરાબર. હવે જ્યારે ત્યાં એની સાથે છે એ બીજી પ્રોસેસ આપણને થતી જોવા મળે છે. જ્યારે પાયરુવેટ બને છે ત્યારે અહીંયાથી એક NADH લેશે અને પાયરુવેટમાંથી છે એસિટાઇલ CoA બનશે, એસિટાઇલ CoAનું ફોર્મેશન થશે, બરાબર. હવે એસિટાઇલ CoAનું ફોર્મેશન થતું હશે ત્યારે પણ એક NAD છે એનો યુઝ થશે અને એમાંથી NADH છે એ બનતો હશે અને એક હાઇડ્રોજન મોલેક્યુલનો યુઝ થશે, ત્યાર પછી એક કોએન્ઝાઇમનો યુઝ થતો હશે અને CO2નું છે એ ફોર્મેશન થતું હશે, બરાબર. હવે જ્યારે અહીંયા જે NADH બનશે એ NADH યુઝ કરી લેશે જ્યારે 2-ગ્લાયસિન, બીજો એમિનો એસિડ છે 2-ગ્લાયસિન, એમાંથી છે એ એસિટેટ બનતો હશે.
હવે ત્યારે એમાંથી જે એસિટેટનું ફોર્મેશન થતું જોવા મળતું હશે એ ફોર્મેશન છે એ કોના થ્રુ થાય છે તો કે 2NADH યુઝ થશે અને 2NAD છે એ બનાવશે, એને રિલીઝ કરશે અને 2NH3 પણ રિલીઝ થશે. તો એમાંથી જ્યારે ગ્લાયસિન છે આ શું છે, આ બીજો એમિનો એસિડ છે. બીજો એમિનો એસિડ છે આ એઝ અ હાઇડ્રોજન એક્સેપ્ટર તરીકે વર્ક કરતો હશે. એલેનાઇન છે એ હાઇડ્રોજન ડોનર તરીકે વર્ક કરતો હતો, જે શું કરતો હતો, હાઇડ્રોજનને ડોનેટ કરતો હતો. અને ગ્લાયસિન છે એ હાઇડ્રોજન એક્સેપ્ટર તરીકે વર્ક કરતો હશે. બરાબર. હવે જ્યારે આપણે જોયું કે અહીં NADH છે એ વર્ક કરે છે, તો કે કઈ રીતે, તો કે ગ્લાયસિનમાંથી જ્યારે એસિટેટનું ફોર્મેશન થાય છે, બરાબર, ત્યારે અહીં હાઇડ્રોજનની છે એ શું થશે, રિક્વાયરમેન્ટ રહેશે. બરાબર. તો NADH છે એ વર્ક કરશે અને એ ડોનર તરીકે એઝ અ ડોનર તરીકે વર્ક કરશે અને ગ્લાયસિન છે એ શું કરશે, એઝ અ હાઇડ્રોજન એક્સેપ્ટરના રૂપમાં વર્ક કરે છે. બરાબર. અને એક એમિનો એસિડ છે જે હાઇડ્રોજન એક્સેપ્ટર તરીકે, આ એમિનો એસિડ ગ્લાયસિન, અને એલેનાઇન છે એ હાઇડ્રોજન ડોનર તરીકે વર્ક કરે છે. સો એલેનાઇન ઇઝ અ ડોનર એન્ડ ગ્લાયસિન ઇઝ અ એક્સેપ્ટર. તો એલેનાઇનમાંથી જ્યારે પાયરુવેટ બનશે અને એમાંથી પાયરુવેટમાંથી શું બન્યું, એસિટાઇલ CoA. હવે એસિટાઇલ CoA નું ફોસ્ફોરાઇલેશન પ્રોસેસ થશે એમાં, અને એમાંથી શું બનશે તો કે એસિટાઇલ ફોસ્ફેટ. એસિટાઇલ ફોસ્ફેટનું છે એ ફોર્મેશન થશે. બરાબર. હવે જ્યારે એસિટાઇલ ફોસ્ફેટનું ફોર્મેશન થશે ત્યારે એક ફોસ્ફેટ મોલેક્યુલ યુઝ થશે અને કોએન્ઝાઇમ્સ છે એ રિલીઝ થઈ જશે. હવે ત્યાર પછી એસિટાઇલ ફોસ્ફેટમાંથી છે એ લાસ્ટ એસિટેટનું ફોર્મેશન થઈ જશે. એસિટેટનું ફોર્મેશન થશે ત્યારે એક જ એડીપી છે એનો યુઝ થાય છે અને એક એટીપી છે એ બને છે. બરાબર. હવે NAD છે એ એઝ અ ઇન્ટરમીડિયેટ તરીકે વર્ક કરશે. અહીંયા છે એ NAD છે એ એઝ અ ઇન્ટરમીડિયેટ તરીકે વર્ક કરે છે અને જે શું કરે છે, NAD એક એમિનો એસિડ પાસેથી હાઇડ્રોજન લઈ અને બીજા એમિનો એસિડને હાઇડ્રોજન ડોનેટ કરે છે, એટલે એ એઝ અ ઇન્ટરમીડિયેટ તરીકે વર્ક કરે છે એવું આપણે કહી શકીએ. બરાબર. સો આ આખી સ્ટ્રિકલેન્ડ રિએક્શન પ્રોસેસ, સ્ટ્રિકલેન્ડ રિએક્શનની મિકેનિઝમ્સ હતી. બરાબર. હવે ત્યાર પછી આપણે એને જોઈએ તો નેક્સ્ટ ધ સ્ટ્રિકલેન્ડ રિએક્શન ઇન્વોલ્વ the Strickland reaction involved several steps in which NAD first accepts a hydrogen atom. આગળ મેં તમને જે સમજાવી દીધું એ જ છે કે NAD ફર્સ્ટ ટાઈમ શું કરશે, હાઇડ્રોજન એટમને એક્સેપ્ટ કરશે ફ્રોમ ધ એમિનો એસિડ, ફ્રોમ ધ અમીનો એસિડ ડોનર, કે જે અમીનો એસિડ છે એ હાઇડ્રોજનને ડોનેટ કરતો હશે, એની પાસેથી શું કરશે, NAD છે એ એક્સેપ્ટ કરી લેશે એન્ડ ટ્રાન્સફર કરશે એઝ ટુ ધ એક્સેપ્ટર એમિનો એસિડ, કે જે હાઇડ્રોજનને એક્સેપ્ટ કરતો હશે જે એમિનો એસિડ એમાં છે એ ટ્રાન્સફર કરી દેશે એન્ડ ટ્રાન્સફર ટુ ધ acceptor amino acids. બરાબર. Then next the later reaction is catalyzed by an amino acid reductase. હવે એમિનો એસિડ રિડક્ટેઝ થ્રુ શું થશે, આ રિએક્શન છે એને કેટાલાઇઝડ કરવામાં આવે છે. સો ધ લેટર રિએક્શન is catalyzed by an amino acid reductase. Okay, then next point, certain amino acids serve preferentially as a hydrogen donor and other as a hydrogen acceptor. હવે મેં તમને આગળ જે કહી દીધું કે અમુક એમિનો એસિડ એવા હશે કે જે હાઇડ્રોજન ડોનર તરીકે યુઝ થતા હશે અને અધર એમિનો એસિડ એવા હશે કે જે હાઇડ્રોજન એક્સેપ્ટર તરીકે છે એ વર્ક કરતા હશે. બરાબર. સો
નેક્સ્ટ પોઈન્ટ, amino acids serve as a hydrogen donor and other as a hydrogen acceptor. Then the rate of the reaction is quite rapid. અને જે રિએક્શન છે એ કેવી થશે? ફાસ્ટલી થતી જોવા મળશે. સો reaction that is rapid, and this system is used by proteolytic Clostridium to gain energy via substrate level phosphorylation. અને આ જે સ્ટ્રિકલેન્ડ રિએક્શનની જે સિસ્ટમ છે એ ક્યાં યુઝ થતી હશે? તો કે પ્રોટિયોલાઇટિક ક્લોસ્ટ્રીડિયમ દ્વારા જે આ સિસ્ટમનો યુઝ થતો હશે કે એનર્જીને ગેઇન કરવા માટે એ એનર્જી છે એ સબસ્ટ્રેટ લેવલ ફોસ્ફોરાઇલેશન થ્રુ છે એ વયા એ એનર્જી ગેઇન કરશે. સો ધીસ સિસ્ટમ ઇઝ used by proteolytic Clostridium to gain energy via substrate level phosphorylation. ઓકે, સો આ આખી છે આપણે સ્ટ્રિકલેન્ડ રિએક્શન જોઈ કે એમાં શું જોયું કે આ રિએક્શનમાં છે એ શોર્ટ ચેઇન ફેટી એસિડ એન્ડ કીટો એસિડનું ફોર્મેશન થાય છે. ધેન નેક્સ્ટ પોઈન્ટ કે એમાં સેવરલ સ્ટેપ છે એ આ રિએક્શનમાં ઇન્વોલ્વ છે, જેમાં NAD છે ફર્સ્ટ એક્સેપ્ટર તરીકે હાઇડ્રોજન એટમને એક્સેપ્ટ કરશે કે જે એમિનો એસિડ ડોનેટ કરતા હશે હાઇડ્રોજન એટમને એની પાસેથી એક્સેપ્ટ કરશે, અને જે એમિનો એસિડ છે હાઇડ્રોજનને એક્સેપ્ટ કરતા હશે એને છે એમાં છે એ ટ્રાન્સફર કરી દેશે. નેક્સ્ટ પોઈન્ટ જે રિએક્શન છે કેટાલાઇઝડ એ છે એમિનો એસિડ રિડક્ટેઝ દ્વારા એ રિએક્શન કેટાલાઇઝ થશે. ધેન નેક્સ્ટ પોઈન્ટ એમિનો એસિડ છે એઝ અ હાઇડ્રોજન ડોનર તરીકે અને અમુક એમિનો એસિડ છે એઝ અ હાઇડ્રોજન એક્સેપ્ટર તરીકે યુઝ થતા હશે. ધેન નેક્સ્ટ ધીસ રિએક્શન ઇઝ ધ વેરી રેપિડ એન્ડ આ સિસ્ટમ છે એ પ્રોટિયોલાઇટિક ક્લોસ્ટ્રીડિયા છે એ એઝ અ એનર્જી ગેઇન કરવા માટે યુઝડ કરે છે એન્ડ એનર્જી ગેઇન છે એ સબસ્ટ્રેટ લેવલ ફોસ્ફોરાઇલેશન થ્રુ છે એ ગેઇન કરે છે એનર્જીને. બરાબર, સો આ આખી સ્ટ્રિકલેન્ડ રિએક્શનની મિકેનિઝમ્સ આપણે જોઈ અને એ રિએક્શન જોઈ. હવે નેક્સ્ટ લેક્ચરમાં કેટાબોલિઝમ ઓફ ફેટી એસિડ્સ, કેટાબોલિઝમ ઓફ એમિનો એસિડ એન્ડ પ્રોટીન છે એ પૂરું થઈ ગયું. બરાબર, હવે કેટાબોલિઝમ ઓફ ફેટી એસિડ વિશે નેક્સ્ટ લેક્ચરમાં સ્ટડી કરશું.